નમસ્કાર, જય હિન્દ, ભારત માતા કી જય। અમદાવાદ નારણપુરાથી આજ રોજ કોંગ્રેસના ઉમેદવારો આજે પ્રચાર માટે અહીંયા આગળ એરિયામાં આવ્યા છે, તો આપનું ઇન્ટ્રોડક્શન આપો। મારું નામ ફળિયા શીતલજી છે। હું નારણપુરા વોર્ડમાંથી 9 નંબરમાંથી લડી રહી છું કોંગ્રેસમાં। મારું નામ શ્રદ્ધા સૈજા છે। હું નારણપુરા વોર્ડ નંબર 9માંથી લડી રહી છું। મારું નામ મહેશ વિક્રમલાલ વાઘેલા છે, ઉર્ફે હોન્ડા। હું નારણપુરા 9 નંબર વોર્ડમાંથી લડી રહ્યો છું। મારું નામ દિનેશ ઠાકોર છે। હું 9 નંબરના વોર્ડમાંથી લડું છું। શું કહેવું છે આપણે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એના વિશે થોડુંક માહિતી આપશો આપ? કે અત્યારે પાણીની સમસ્યા છે, પછીથી કહેવાય ને કે હેલ્થનો ઇસ્યુ છે, ભણતર વિશે, મોંઘવારી છે, તો એના માટે તમારે શું કહેવું છે? ભણતરમાં એવું છે કે લગભગ અત્યારની સરકારે લગભગ ગરીબ લોકો ભણે એવી વ્યવસ્થા જે કરવી જોઈએ કરવાની બદલે એમણે જે જૂની સ્કૂલો હતી કોર્પોરેશનની એ બધી સ્કૂલો બંધ કરી દીધી છે અને અત્યારે એ લોકો માટે ભણવું અશક્ય થઈ ગયું છે, કેમ કે અત્યારે જે પ્રાઇવેટ સ્કૂલનો ફી છે એ 40-45 હજારથી શરૂઆત થાય છે। તો એના લીધે જે ગરીબ માણસો છે એ લોકો માટે ભણવાનું બહુ જ અશક્ય થઈ ગયું છે। તો સરકારે આ નથી કર્યું એ કામ અમને જો કોર્પોરેશનમાં ચૂંટી લાવવામાં આવશે તો અમે સ્કૂલો સારામાં સારી સ્કૂલો કોર્પોરેશનની બનાવશું, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભણી શકે, બધા વર્ગના લોકો ભણી શકે એવો અમે પ્રયત્ન કરશું। પાણી અમે પ્યોર આવે, ચોખ્ખું આવે એવું ટ્રાય કરશું। રોજે રોજ ટાઈમસર પાણી આવે, બધાને મળી રહે એ કરશું। ગેસના બાટલાની જે અત્યારે મોંઘવારીનો પ્રોબ્લેમ છે, ગરીબ માણસોને મળી નથી રહ્યા, મોંઘા ભાવ થઈ ગયા છે, એમાં અમે પ્રયત્ન કરશું કે જલ્દીથી જલ્દી ભાવ ઓછા થાય અને ગેસના બાટલા 2 દિવસ કે 1 દિવસમાં મળી રહે, તાત્કાલિક મળી રહે। અને જેના ભાવ અત્યારે ઉચકાયા છે એ ભાવ ઓછા થાય એવી અમે પૂરેપૂરી કોશિશ કરીશું। હાઉસિંગ બોર્ડમાં અત્યારે હાઉસિંગ બોર્ડની જેટલી સોસાયટીઓ છે એમાં રીડેવલપની સખત સમસ્યા, રીડેવલપ માટેની સખત મોટી સમસ્યા છે। બિલ્ડર લોબી બરાબર પાવરફુલ થઈ ગઈ છે અને હાઉસિંગ બોર્ડના લોકોને પરેશાન કરી રહી છે। અમે લોકો હાઉસિંગ બોર્ડના દરેક જેટલા બી હાઉસિંગ બોર્ડ છે એમને એ લોકોને અમે 50-60% વધારે અપાવવાનો પ્રયત્ન કરશું। અમે જો આવશું તો અમે જીતશું તો અમે સખત મહેનત કરશું એ બાબત। અને અમે 4 ઉમેદવાર હાઉસિંગ બોર્ડના છીએ, કોઈ રાજકારણ નથી કરતું અને અમે હાઉસિંગનું સારું કરવા અમે બધા બને ત્યાં સુધી મિડલ વર્ગ મધ્યમ વર્ગના છીએ અને અમે મધ્યમ વર્ગ મિડલ વર્ગના જેટલું સારું થાય એટલું અમે કરવાનો પ્રયત્ન કરશું। દરેક બાબતમાં અમે કાર્યશીલ રહીશું। કોંગ્રેસ પક્ષ તરફથી અમે હંમેશા એમને માટે કામ કરશું। પહેલાં પણ સરકાર હતી તો ત્યારે પણ સમસ્યા હતી કે નહોતી? પહેલા સરકાર હતી, આટલી બધી સમસ્યા નથી, વધારે થઈ ગઈ છે। સમસ્યા ઘણી હતી અત્યારે 30 વર્ષની અંદર, પહેલાં તો હતી જ નહીં। તમે પહેલાંના ટાઈમ જુઓ, બાપ દાદાઓને પૂછી જુઓ કે લોકો કેવી રીતે જીવતા હતા। એ લોકો કહે છે કે અમારા ટાઈમમાં તો આવો પ્રોબ્લેમ જ નહોતા। કોંગ્રેસના શાસનમાં 3 વખત કોંગ્રેસે પાણી આપ્યું છે સાગર શહેરને। હાર જીતનો સવાલ નથી, પણ કેવી રીતે મુદ્દા ઉચકો અને કેવી રીતે ગરીબી હટાવી અને કેવી રીતે બધાને ન્યાય મળે એ લડવું જરૂરી છે। અહીંયા હાર જીત જ ચાલી રહી છે અત્યારે। બધા મકાનો કોંગ્રેસ આ ભાજપની સરકાર પ્યોર હિન્દુ, મુસ્લિમ, સનાતની ફલાણું ઢીકણું લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। પ્રજાના જે સાચા મુદ્દા છે એ મુદ્દા સહેજ પણ ચર્ચવામાં આવતા નથી। આજે તમે જુઓ ગેસનો પ્રોબ્લેમ કેટલો બધો પાવરફુલ છે, અને ભ્રષ્ટાચાર આગળ આવી રહ્યો છે, ખોટા મુદ્દા બધા આગળ આવી રહ્યા છે, પણ જે સમસ્યા છે એનો ઉકેલ નથી। કોંગ્રેસની સરકારોમાં એક વ્યક્તિ કમાતો તો 10 જણા ખાઈ શકતા હતા। અત્યારે પૈસા આપીને ફોર્મ પાછા ખેંચો એવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ખરાબ હાલત છે પણ અમે હાઉસિંગ બોર્ડના ઉમેદવારો બસ અમારે લડવું છે અને અમારે બધાને હાઉસિંગ વાળાને આગળ લાવવા છે। અમે 4 ઉમેદવાર છીએ અને અમે હાઉસિંગનું સારું કરવા માટે આવ્યા છીએ। કોંગ્રેસ પક્ષ બધું કરવા તૈયાર છે। પ્રજા અમારી સાથે બેસશે તો પ્રજાની સુખાકારી માટે અમે પૂરતી મહેનત દરેક પ્રશ્નનો ઉકેલ આવશે। અમે પ્રજાની દરેક પ્રશ્ન કોંગ્રેસ પક્ષ દરેક પ્રજાની દરેક સમસ્યાનો ઉકેલ લાવશે। કોંગ્રેસ